જય માતાજી। સપનામાં જો પિતૃ દેખાય તો શું સંકેત છે ચાલો જાણીએ। એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો। જો સપનામાં પૂર્વજો દેખાઈને અદ્રશ્ય થઈ જાય છે તો સમજી લો પૂર્વજો તમારી પાસે કંઈક માંગે છે, અથવા તો સપનામાં પૂર્વજો રડતા કે દુઃખી દેખાય તો તે મોટા નુકસાનનો સંકેત મનાય છે। જો તમને કોઈ એવું સપનું જોવો છો કે તમારા પૂર્વજો ક્ષણમાં દેખાઈને અદ્રશ્ય થઈ જાય છે તો તેને સામાન્ય ન માનવું જોઈએ, કેમ કે પૂર્વજો સૂચવે છે કે તમારા જીવનમાં કોઈ પણ મોટી મુશ્કેલી આવી શકે છે। જો આવા સપના વારંવાર આવતા હોય તો તેનું નિવારણ તમારી જન્મકુંડળી જોઈને કરાવવું જોઈએ। તેનાથી તમારા પિતૃઓ પણ તૃપ્ત થશે અને તમારા કોઈ પણ કાર્યમાં આવતા વિઘ્નો પણ દૂર થશે, જેવા કે સંતાન પ્રશ્ન, લગ્નની ઉંમર હોવા છતાં લગ્ન ન થવા, ધંધામાં લાંબો ટાઈમથી અટકાયેલા રૂપિયા, અથવા તો કોઈ પણ ધંધામાં નુકસાની થવી, પરિવારમાં નાના મોટા કલેશો થવા, કોઈ પણ કાર્યમાં સફળતા ન મળવી, આ બધા પ્રશ્નો બનતા હોય તો જરૂરથી તમારી કુંડળી જોવડાવી અને તેનું નિવારણ કરવું જોઈએ। જય માતાજી।